તો વડોદરાના આકોટામાં મસમોટો ભૂવો પડી ગયો છે। 8 ફૂટ લાંબો અને 5 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે। 5 થી 7 ફૂટ ઊંડો આ ભૂવો પડ્યો છે। પાલિકાએ અકસ્માત રોકવા માટે માત્ર બેરિકેડિંગ લગાવ્યા છે। આકોટા વિસ્તારમાં 1 મહિનામાં 30 ભૂવા પડ્યા છે। પૂર સમયે સૌથી વધુ પાણી આકોટા વિસ્તારમાં ભરાયું હતું, ત્યારબાદ આ સ્થિતિ જોવા મળી રહી છે। એક પછી એક અનેક જગ્યાઓ ઉપર રસ્તા બેસી ગયા છે, મસમોટા ભૂવા પડ્યા છે। જો કે અકસ્માત રોકવા માટે પાલિકાએ માત્ર બેરિકેડિંગ કરી સંતોષ માની લીધો છે, પરંતુ અનેક જગ્યાઓ પર નાના મોટા જે ભૂવા પડ્યા છે તેના કારણે અકસ્માત સર્જાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। વડોદરા શહેરમાં વરસાદ પડે અને ભૂવા ન પડે તો જ નવાઈની વાત છે। ફરી વખત જ્યારે ગતરોજ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ત્યારે અકોટા વિસ્તારનું ગાય સર્કલ છે કે જ્યાં ભૂવાએ અહીંયા દેખા દીધી છે અને ભૂવો દ્રશ્યમાન થયો છે। લગભગ 8 ફૂટ પહોળો છે અને 5 ફૂટ ઊંડો આ ભૂવો અહીંયા પડ્યો છે, જે ડ્રેનેજની લાઈન અહીંયા બેસી ગઈ હશે ને તેના કારણે જે માટીનું ધોવાણ થયું અને તેને લઈને ફરી એકવાર અકોટા ખાતે આ ભૂવો પડ્યો છે। લગભગ 1 જ મહિનામાં અકોટા વિસ્તારમાં 30 થી વધુ અહીંયા ભૂવા પડ્યા છે। હાલ પાલિકાએ ત્વરિત કામગીરી થાય તે પહેલાં અહીંયા બેરિકેડિંગ કરી દીધું છે, કારણ કે કોઈ અકસ્માત ન થાય, કારણ કે રાત્રે લગભગ અહીંયા જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે લાઇટો બંધ થઈ જતી હોય છે, તેના કારણે અકસ્માતની પણ સંભાવના હોય છે। હજુ સુધી અહીંનું સમારકામ હાથ નથી ધરાયું। જો હજુ પણ સમારકામ હાથ ન ધરાય તો આ ભૂવો વધુ મોટો થાય, રોડ પણ બંધ થતાં વાહન ચાલકો ફરી એકવાર હાલાકી ભોગવશે। એટલે કે ફરી એકવાર વરસાદ પડ્યો અને ફરી એકવાર વડોદરા ખાડોદરા બની ગયું છે। કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।